મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર તમારું જે છે ને એ કૃષ્ણમય બની જશે, અને જ્યારે એ બની જશે ને ત્યારે તમે સમજો તમારો પુષ્ટિ માર્ગમાં ઉદ્ધાર થઈ ગયો. આ કારણ છે આપણે ભગવત સેવા કરીએ, આ કારણ છે આપણે સત્સંગ કરીએ, આ કારણ કે આ કૃષ્ણ પ્રેમ અમારી અંદર આવી રીતે ફેલાય. પણ હવે એ એમને એમ ન થાય. આ કૃષ્ણ પ્રેમ કેવી રીતે? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે 84,252 એવા જે ભગવદીઓ છે ને એ બધા ઉપર તો વિશેષ અનુગ્રહ હતો, અને શ્રી મહાપ્રભુજી ગુસાઈજીનો અવતાર કાલ હતો, એટલે એ લોકોને કાંઈ જાજુ કરવું નથી પડ્યું, બધું જ શ્રી મહાપ્રભુજી ગુસાઈજી કરી લેતા. પણ આજના અમારા આધુનિક જીવો અને આ બધા જીવોને જો એ કૃષ્ણ પ્રેમનો અનુભવ કરવો હોય તો કેવી રીતે કરવો? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે એના મુખ્ય 4 પાયા છે, અને એ પાયા છે શરણાગતિ, બીજો છે સમર્પણ, ત્રીજો છે સેવા, અને ચોથું છે સત્સંગ અથવા ભક્તિ. આ 4 આપણે કરવા પડશે, આપણે મહેનત કરવી પડશે. આપણી અંદર જો વૈષ્ણવનો અહંકાર છે કે હું વૈષ્ણવ છું અને મારે આ મારું જે ફલ છે મારે ત્યાં સુધી પહોંચવું છે, આ કૃષ્ણ પ્રેમને એ દેહ, એ પછી ઇન્દ્રિયો, અને એ પછી અંતઃકરણ સુધી, આત્મા સુધી મારે એ કૃષ્ણ પ્રેમને પહોંચાડવો છે, તો એના માટેના 4 સાધનો શ્રી મહાપ્રભુજી આપણને બતાવ્યા: શરણાગતિ, સમર્પણ, સત્સંગ, સેવા અને ભક્તિ. આ આપણે 4 વસ્તુને બરાબર સમજીને અને એને જીવનમાં ઉતારવું પડશે. ત્યારે આપણી વૈષ્ણવતા, ત્યારે આપણું જે શરીર છે ને, જો શ્રી મહાપ્રભુ શું કહે છે? તટસ્થ નવ કાનન પ્રકટ મોદ પુષ્પાંબર. તટ કેવું છે શ્રી યમુનાજીનું? શ્રી યમુનાજીનું તટ કેવું છે? તો કે તટસ્થ નવ કાનન, નવા નવા વૃક્ષો, નવા નવા ફૂલ, નવા નવા વૃક્ષો, નવા નવા ફૂલો ઉગ્યા છે તટમાં. શ્રી યમુનાજીએ ઉગાડ્યા છે. કેમ ઉગાડ્યા છે? એક જ વાત, મુકુંદ રતિ. શ્રી યમુનાજીનું એક જ લક્ષ્ય છે કે મારા તટમાં ઠાકોરજી પધારે તો પ્રભુને જરા પણ કંટાળો ના આવે, પ્રભુને સુખ થાય, પ્રભુને મજા આવી જાય, અને આ તટને છોડીને ન પધારે. જે કંઈ પણ લીલા કરે બધી જ આ તટમાં બિરાજીને પ્રભુ લીલા કરે. આવો ભાવ શ્રી યમુનાજીની અંદર છે, એટલે આખું તટ એવું સુંદર બનાવ્યું કે જેમ પ્રભુને ગમે. એવી રીતે આપણું હૃદયરૂપી તટ જે છે ને એને પણ પ્રભુને ગમે ને એવું બનાવવાનું છે, અને એ ક્યારે બને? શ્રી યમુનાજીની કૃપાથી બને. એટલે આપણે શ્રી યમુનાજીનું પાન કરીએ છીએ. આ એનું કારણ છે. સમજા? આનું કારણ શું? કેમ પાન કરીએ? ઘણા કે સ્નાન કરાય કે પાન કરાય. ઘણા વ્રજમાં જતા હોય આજ્ઞા લેવા આવે કે અમે નાહીએ, એમાં ડૂબકીઓ મારીએ કે પાન કરીએ. આપણે ડૂબકીઓ મારવાની જરૂર નથી. આપણા શરીરને શા માટે શ્રી યમુનાજીને સ્પર્શ કરાવીએ? આપણે તો શ્રી યમુના જલનું પાન કરવાનું છે. ખાલી પીશો ને તમે, એ પાને કરશો ને તો શ્રી યમુનાજી તમારા ઉપર એક દિવસ એવી કૃપા કરશે કે તમારા તટને, હૃદયરૂપી તટને પ્રભુના અનુકૂળ બનાવી દઈએ. એના માટે છે. સમજ્યા? તો આ આપણી વૈષ્ણવતા. તો ત્યાં સુધી પહોંચવા આપણે આ સાધનો, તેમાં પહેલું શરણાગતિ છે, પહેલું શરણ છે, સરેન્ડર છે. એના જ થઈ જાવ. એકવાર એક રાજા, એની ઘણી બધી રાણીઓ, અને રાજા ગયા બહાર, અને ત્યાંથી એણે પત્ર લખ્યો, બધી રાણીઓને પત્ર લખ્યો, જેને જે જોતું હોય લખીને મોકલો. બધી વસ્તુઓ લઈ આવી. પત્ર ગયો ત્યાં, અને કોકે કાંઈક માગ્યું, કોકે કાંઈક માગ્યું, કોકે કાંઈક માગ્યું. એમાં એક પત્ર ખોલ્યો ને તો 1ની સંખ્યા હતી, એક જ લખેલું. એટલે જેણે જે માગ્યું હતું ને એ તો બધું એને ખરીદી લીધું રાજાએ, અને જેવા પોતાને ઘરમાં આવ્યા અને જેને જે જોતું હતું એ બધાને આપી દીધું. અને આ એક સંખ્યા હતી ને રાજાને સમજાણી નહીં, એટલે અહીંયા રાજા પોતે ગયા. અહીંયા રાજા પોતે ગયા અને અહીંયા જઈને પૂછ્યું એને કે ભાઈ તમે આજે આ એક લખ્યું, તમારે શું જોઈએ? મને ખબર ન પડી, આ શું તમારે કઈ વસ્તુ જોઈએ? એટલે ઓલી રાણી હતી ને એને કીધું કે મારે જે જોતું તું મને મળી ગયું.
શું તમને જોતું હતું કયો તો ખરા? તો કે મારે તમારા સિવાય કંઈ જોતું નથી અને તમે મને મળી ગયા, બસ હવે મારી બધી ઈચ્છા પૂર્ણ થઈ ગઈ. આનું નામ શરણાગતિ કહેવાય. આ શરણ છે, કેવલ કૃષ્ણ ના થઈ જવું, એનું નામ શરણાગતિ છે. તો પહેલું સાધન કયું છે? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે પહેલું જ સાધન અહીંયા એ શરણાગતિનું છે. હવે જોવો તમે, આ કૃષ્ણ પ્રેમ પ્રગટ કરવાનું પહેલું સાધન શરણ. હવે તમે થોડુંક ધ્યાન આપો ને તો શરણનો અર્થ થાય છે ઘર. શરણ એટલે આશ્રય, એટલે ઘર, જેનો આધાર લઈ. આશ્રય એટલે આધાર. અત્યારે હું અહીંયા બેઠો છું તો આધાર શું છે? તો કે આ જે કંઈ સ્ટેજ છે એ આધાર છે. મારો અવાજ તમારા સુધી પહોંચે છે તો એનો આધાર કોણ છે? કાં માઇક બોલો ને કાં વીજળી, ઇલેક્ટ્રિક, એનો આધાર છે કે તમારા સુધી મારો અવાજ પહોંચે છે. તો શરણનો અર્થ થાય છે આધાર, ઘર. ગમે એટલું ફરીએ આપણે, છેલ્લે ક્યાં આવવાનું? તો છેલ્લે આપણે ઘરે જઈએ છીએ. તો એવી રીતે એક તો ઘર અને બીજું છે રક્ષણ કરવા વાળા. શરણનો આશ્રયનો અર્થ થાય છે રક્ષણ કરવા વાળા, જે આપણી રક્ષા કરે છે એનું નામ શરણ કહેવાય, એનું નામ આધાર કહેવાય. તો અહીંયા કહે છે કે વૈષ્ણવોનું ઘર કયું? તો કે ગમે એટલું ફરો, છેલ્લે તો પ્રભુના ચરણારવિંદમાં આવી જવાનું છે. અને જે કંઈ પણ કષ્ટ કે સમસ્યાઓ આપણા જીવનમાં આવે છે એ દરેક સમસ્યાઓમાંથી આપણું રક્ષણ કરવા વાળા ભગવાન જ છે. એટલે રક્ષણ કરવા વાળાનો અર્થ પણ ભગવાન થાય. આ બે અર્થ, આમ તો હજી અર્થ થાય છે પણ આ બે અર્થ મુખ્ય છે. હવે જુઓ તમે કે ભગવાનની સાથે નિરંતર રહેવા વાળા બે વ્યક્તિઓ, બે સમુદાય, વ્યક્તિ ન કહેવાય, સમુદાય. એક તો વ્રજના ભક્તો અને એક દ્વારિકાના યાદવો, અને એક વ્રજ ભક્તો. તો વ્રજ ભક્તો પાસે ભગવાન કેટલું બિરાઈ જાય તો આપણને બધાને ખબર છે, લગભગ 11 વર્ષ ને આટલો સમય ભગવાન બિરાઈ જાય. અને પછીનો જે 125 વર્ષમાં પછીનો જેટલો પણ સમય છે એમાં મોટા ભાગનો સમય અહીંયા ભગવાને વ્યતીત કર્યો. હવે જુઓ તમે કે ભગવાન જ્યારે દ્વારિકામાં બિરાજતા હતા ત્યારે દ્વારિકાની રક્ષા ભગવાને કરી. કેવી રીતે કરી? તો કહે છે કે દ્વારિકાની રક્ષા એવી રીતે કરી કે કોઈ મનથી પણ દ્વારકાનું નુકસાન ન કરી શકે. ત્યાં આવીને કરે એ તો બહુ દૂરની વાત છે. મનથી પણ કંઈક અહિત ન વિચાર કરી શકે, કોઈ એનો અહિત ન વિચાર કરી શકે, એવી રીતે એની રક્ષા કરી ભગવાને દ્વારિકાની. અને એ જ દ્વારકાના ભક્તો જે યાદવો જે હતા એને શ્રાપ મળ્યો, એમાંથી રક્ષા ન કરી. ઋષિએ શ્રાપ આપ્યો ને, વિનાશ થશે તમારો એમ કરીને શ્રાપ આપ્યો. એને ઋષિઓનું અપમાન કર્યું હતું એમણે, એના કારણે એમને શ્રાપ મળ્યો. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે તો ત્યારે રક્ષા કેમ ન કરી? આટલી દ્વારિકાની રક્ષા કરી છે કે જે કોઈ મનથી પણ એનું કંઈ અહિત ન કરી શકે, અને વાં શ્રાપ મળ્યો ને રક્ષા ન કરી. અને એક બાજુ તમે વ્રજ ભક્તોને જોવો તો વ્રજ ભક્તોના જીવનમાં રોજે રોજ ભગવાન જ્યારે પધાર્યા ને એના 6ઠ્ઠા દિવસથી ચાલુ થઈ ગયું. છઠ્ઠી ન કરવા દીધી, ઓલી પૂતના આવી, આવતા વર્ષે થઈ, ન કરવા દીધી એણે, આ આવી પડી અહીંયા. અને એ 6ઠ્ઠા દિવસથી જે આવ્યા ને એ ચાલુ જ રહ્યા. પણ જેટલી પણ સમસ્યાઓ આવી, દરેક સમસ્યામાંથી ભગવાને એની રક્ષા કરી. વ્રજ ભક્તોની દરેક સમસ્યામાં રક્ષા કરી અને ઓલા લોકોની રક્ષા ન કરી. આનું કારણ શું? તો શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે એનું કારણ એ છે કે એ જે યાદવોને જ્યારે શ્રાપ મળ્યો ને ત્યારે ભૂલ ખાઈ ગયા, ભૂલ કરી ગયા. એને જ્યારે શ્રાપ મળ્યો ત્યારે એ દોડીને એના રાજા ઉગ્રસેન પાસે ગયા કે અમને શ્રાપ મળ્યો જ, હવે શું થશે? આમાંથી બહાર કઢાવો અમને. અને જ્યારે જ્યારે પણ વ્રજના ભક્તોને કષ્ટ આવતા ત્યારે ત્યારે દોડીને ઠાકોરજીની પાસે જતા, જે બધું જ છોડીને પોતાનું રક્ષણ કરવા. એટલે જુઓ તમે, ઓલા જે છે ને
દ્વારિકાના લોકો એમ માનતા હતા કે આ રાજા અમારી રક્ષા કરે છે, અમારા જે રાજા છે અમારી રક્ષા કરે છે. અને વ્રજના ભક્તો તો ભગવાનને જ રાજા માનતા હતા, એટલે કહે છે કે એ જ અમારી રક્ષા કરે છે. એટલે ભગવાને એની દરેકે દરેક સમસ્યાઓ. અને જોવો મજાની વાત, પછી આ મજાની વાત બીજી એ છે કે જ્યારે ભગવાન પધાર્યા ને ત્યારથી જ આ ભક્તોના જીવનમાં દુઃખો આવ્યા. નકર કોઈ આવ્યા નતા, ગિલિન્ડર એકય ના આવ્યા. આ પૂતના ને ઓલો ને આઘાસુર ને બકાસુર ને ઓલો ને ફલાણો ને ફલાણી, આ કોઈ રાક્ષસો ના આવ્યા. એ ક્યારે આવ્યા? ભગવાન પધાર્યા ને આવ્યા. અને તમે પણ યાદ રાખજો, તમે જ્યારે સેવામાં હશો ને ત્યારે જ ઓલી આવશે. ઓલી એટલે તમારા મોબાઈલની રિંગ. હો હા વરી હું તો મતલબ ના લેતા ભાઈ, હા મરી જાશું. તું એ રિંગ વાગે, રિંગ ક્યારે વાગશે મોબાઈલની? જોજો તમે આમ બેઠા હશો કાંઈ વાગશે નહીં. જેવા તમે સેવામાં, જેવા તમે પાઠ કરવા બેઠા ને, ચાલો 16 ગ્રંથના પાઠ કરી, જેવા પાઠ કરવા ટ્રેન જે કઈ રાખી હશે એ વાગશે જ. સત્સંગમાં બેઠા હશો વાગશે, પછી તમારે સાયલેન્ટ કરવું પડે, એ વાત અલગ છે. પણ જ્યારે તમે પ્રભુનું નામ લેવા બેસશો ને ત્યારે ઘણી બધી સમસ્યાઓ, ઘણા બધા કામે ત્યારે જ યાદ આવશે, પછી તમને કામે યાદ નહીં આવે. આવું કેમ થાય છે? તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એ કારણ જ છે કે આ લોકો જે છે ને એ પૂતના વગેરે આવા બધા રાક્ષસો અસુરો આવ્યા કેમ વ્રજમાં? ભગવાન છે ને પ્રવેશ કરી કેમ શક્યા? ભગવાન છે ને કોઈ આવી શકે? અને આવ્યા તો આવ્યા, ભગવાનને સ્પર્શ કરી શકે? પણ છતાંય થયું છે. કેમ થયું છે? તો શ્રી મહાપ્રભુ સમજાવે છે કે એનું કારણ એ છે કે ભગવાનની ઈચ્છાથી જ બધા આવ્યા છે. એનો અર્થ શું ખબર તમને? એક ભાઈએ અમને પૂછ્યું, મને કે જે વૈષ્ણવોને ગ્રહો નડે કે ન નડે? વૈષ્ણવોને ગ્રહો નડે કે ન નડે? ઓલી વીટીઓ પહેરાય કે ન પહેરાય? ગ્રહોની વીટીઓ આવે ને અલગ અલગ, આ હોય તો આ, ના હોય તો આ. તો વૈષ્ણવોને ગ્રહો નડે કે ન નડે? એને નડે ના નડે? તમે યાદ રાખજો, વૈષ્ણવોને ગ્રહો નડે. ભાઈએ કીધું ને, નહીં નડે, વૈષ્ણવોને ગ્રહો નડે. અને બીજા બધાને નડે ને એના કરતા વધારે તમને નડે. વૈષ્ણવોને નડશો તમે, એ યાદ રાખજો. બીજા લોકોના જીવનમાં ઘણા વૈષ્ણવો પૂછતા હોય ને, અમે દુઃખી કેમ છીએ, સેવા કરીએ ને દુઃખી કેમ છીએ? આ એનો જવાબ છે કે તમને નડશે, બીજા બધા કરતા વધારે તમને નડશે. ધંધા નહીં ચાલે, ટેરિફ વધશે. નવી ધમકી આપી દીધી ને, જોવો. તો અમારા વૈષ્ણવોને કેમ નડે ભાઈ? અને અમે તો જોઈએ છીએ આ ગ્રહો કેમ નડે તમને? મહાપ્રભુજી કે 100% નડવાનું. અરે ભાઈ, તમે કઈ બગાડ્યું છે ગ્રહોનું? તમે કોઈ જોયા છે? પેલા તો આ ગ્રહો કેવા હોય જોયા છે? કઈ સંબંધ નથી. ઓલું કે ને સ્નાન સૂતકનો સંબંધ નથી, કઈ લેવા દેવા નથી, છતાંય તમને નડે છે. કેમ નડે? તમારી જન્મપત્રીમાં જ ખોટું નથી, સાચું જ. ધ્યાન રાખજો, એ કઈ ખોટી વાત નથી, નડે જ છે. પણ તમે ધ્યાનમાં એક વાત બીજી રાખજો સાથે સાથે, કે નડે છે એમાં તમે એનું કંઈ બગાડ્યું નથી, એને તમારી સાથે કંઈ લેવા દેવા નથી, છતાંય નડે છે. એનો અર્થ છે કે કોકે એને મોકલા છે, કોકના કેવાથી આવ્યા છે, કોકે મોકલા છે કે જાઓ નડવાને. કોણ છે એ? કોણે કીધું કે એ બધા ગ્રહો તમારે ત્યાં આવ્યા તમને નડવા માટે? શ્રી મહાપ્રભુજી કે બીજું કોઈ નથી, તમારા ઘરમાં બિરાજતા તમારા ઠાકોરજી છે. એણે કીધું જાઓ નડો આને. એનું કામ ન થવા દો. કેમ કામ થવા ન દો? કારણ કે જો એ કામ થઈ ગયું તો થોડીક વાર આવતો ને એ બંધ થઈ જશે. જારીજી ભરવા પૂરતો જ મને મોઢું બતાવતો, અરે સંસ્પર્શ કરવા પૂરતો જ, એટલો તો આવતો. પણ
આ તો હવે એટલો પણ નહીં આવે. અને બીજું કે વૈષ્ણવોના જીવનનું નિયંત્રણ એ કોઈ ગ્રહો નથી કરતા, કોઈ કર્મ નથી કરતા. ઘણા લોકો કહેતા હોય ને કે કર્મનો સિદ્ધાંત છે, ગયા જન્મના જે કર્મ છે એના કારણે તમે વૈષ્ણવ થયા, એમાં કોઈ કર્મ તમારા એવા નથી કે તમે વૈષ્ણવ જન્મ તમને મળ્યો. આ કેવલ ને કેવલ તમારા ઘરે બિરાજતા ઠાકોરજીની ઈચ્છાથી જ તમે વૈષ્ણવ થયા. આ પુષ્ટિ પ્રભુની ઈચ્છાથી તમારા કોઈ કર્મ કામ નથી આવતા. આ કર્મનો સિદ્ધાંત ત્યાં ખોટો પડી જાય છે. આ ગ્રહોનો સિદ્ધાંત પણ ખોટો પડી જાય. કોઈ તમને નડતું નથી, પણ એ નડે છે ને, એ નડે છે એનું કારણ ઓલા મોકલા છે એટલે નડે છે. એના ચરણના અરવિંદ પકડી લ્યો તો આ બધું નડતું બંધ થઈ જવાનું. તમારે કંઈ પહેરવાની જરૂર નથી, કોઈ વ્રતો રાખવાની જરૂર, કોઈ દોડાદોડી કરવાની જરૂર નથી. વાં જાય ને વાં જાય નહીં. પ્રભુએ જે નક્કી કર્યું છે એ તમને આપીને જ રહેવાના. સત્ય સંકલ્પ તો વિષ્ણુ નાન્યથા તું કરીષ્યતિ. શ્રી મહાપ્રભુજી કહે છે કે અમારા પ્રભુ તો સત્ય સંકલ્પ વાળા છે. તમારો ભાવ ન બગડે, તમારી ભક્તિમાં એ કોઈ બગાડ ન થાય, એ રીતે તમને જે જોતું હશે ને બધું જ પ્રભુ આપવાના છે, પણ વધારે દેશે નહીં. વધારે અહીંયા તો નિયમ એટલો જ છે કે 50 રૂપિયા ધરો તો 50 રૂપિયા જેટલી જ કૃપા થાય. જેટલું તમને સેવામાં જરૂરિયાત છે એ બધી જ વસ્તુ પ્રભુ તમને મેળવી આપશે. તમારે આ ગ્રહોના ચક્કરમાં કે બીજા ત્રીજા ચક્કરમાં કે ઓલો વાં ગયો ને ઓલી વાં ગઈ ને ત્યાં ગયા એટલે જો પૈસા આવી ગયા ને આમ થઈ ગયું ને તેમ થઈ ગયું, કોઈ લફડામાં વૈષ્ણવોએ પડવાનું નથી. તમારા માટે તો એક જ વાત છે, અને શ્રી મહાપ્રભુજી આપણને મહામંત્ર આપ્યો છે. એનાથી કોઈ મોટો મંત્ર નથી, કારણ કે આપણા ગુરુના મુખારવિંદમાંથી નીકળ્યો છે. શ્રી કૃષ્ણ શરણમ મમ. આનાથી મોટું કોઈ મંત્ર આપણા માટે નથી. આનો જ આશ્રય કરવાનો છે આપણે. આ ફેસબુકમાં ઓલા બાબાજીએ કહી દીધું ને ઓલા, કારણ કે હવે તો કેટલા નીકળ્યા છે. આ બાબાજી આ કહી દીધું ને ઓણે આ કહી દીધું ને ઓણે આ કરી દીધું ને આમ થયું ને તેમ થયું ને. આ બધી વાત ખોટી છે. સાચી વાત એક જ છે કે તમારું નિયંત્રણ કરવા વાળા, તમારા ઉપર શાસન કરવા વાળા. એટલે જ આપણે આપણા ભગવાન નથી સંબોધન કરતા, પ્રભુને શું કહે? મારા ઠાકોરજી. ઠાકોર એટલે અમારા ઘરનો મુખ્ય સદસ્ય. એટલે વૈષ્ણવોએ એ કોઈ લપમાં પડવાનું નથી, અન્ય આશ્રય કરવા. એટલે અહીંયા કહે છે કે એ બધા જે દ્વારિકાના જે લોકો એને શ્રાપ મળ્યો, દ્વારિકાની રક્ષા કરી, પણ ભગવાને એની બુદ્ધિ એવી ફેરવી દીધી ને કે જ્યારે શ્રાપ મળ્યો ત્યારે ભગવાન પાસે ન ગયા અને એના રાજા પાસે ગયા. ઓલો શું કરી લેવાનો? ઓલા હાથ ઊંચા કરી દીધા કે ભાઈ હવે એ તો બસ પૂરું જ થવાનું છે, હવે પ્રભુની જ ઈચ્છા. પણ વ્રજના ભક્તો એટલે એની પાસે ભૂલ પણ ભગવાને જ કરાવી. જોવો તમે, ભૂલ પણ પાછી ભગવાને જ કરાવી વ્રજના ભક્તો પાસે, અને એ ભૂલમાંથી બહાર પણ ભગવાને જ. એટલે આપણા જીવનમાં દુઃખ આવે છે ને તો એ પણ ભગવદ ઈચ્છાથી જ આવે છે, અને જે સુખ આવે છે ને એ પણ ભગવદ ઈચ્છાથી જ આવે છે, બીજું કાંઈ નથી. તમારા જીવનમાં હવે આપ વૈષ્ણવ પૂછે કે અમને શું કામ દુઃખ આવે? શું કામ સુખ જ આવે ને? કોઈ એવું આવે કે દુઃખનો ઉપરણો ઓઢાડો જે અમે દુઃખી થાય એવો એક ઉપરણો ઓઢાડો ને? એવું કોઈ આવે? એવું કોઈ નથી આવતું. એ તો માગી લીધું, કુંતીજીએ માગી લીધું અને શ્રી મહાપ્રભુજીએ માગી લીધું. અહીંયા કોણ માગે એવું? અહીં તો બધાને સુખી થાવ. તો સુખ ને દુઃખ છે શું? તો કે વાત એટલી જ છે, જે ગમે એવું થાય એ સુખ ને ન ગમે એવું થાય એ દુઃખ. આ વાત એટલી જ છે. તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે કે અમારો વૈષ્ણવ દુઃખી છે. એ શા માટે દુઃખી છે અને સુખી છે? તો સુખ શું છે? જેમ મેં શરૂઆતમાં વાત કરી ને કે પુષ્ટિ માર્ગમાંથી તમને શું મળે છે, અને જે મળે છે એ તમારે જોઈએ છે કે નહીં, એ જ તમે મેળવવા અહીંયા આવ્યા છો. તો એ બરાબર ઓલા સંગીત કરતા હોય ને તો એ બધા ઓલા સૂર મિલાવે ને, ઇન્સ્ટ્રુમેન્ટના એક પછી એક બધાના સૂર મળતા હોય, અને બધાના સૂર જો બરાબર એક સરખા હોય ને તો સાંભળવું ગમે, વગાડવું ગમે. પણ એક આમ હાલતો હોય
ગાડી હાલે કેમ? ચારે ચાર ટાયર સીધા હાલતા હોય તો બરાબર, એક આમ જાય, એક આમ જાય, એક આમ જાય, એક આમ જાય, તો એ કેમ ગાડી ચાલે છે કે નહીં? તો શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે નહીં, જે દુઃખ છે ને એનું કારણ શું છે કે આપણે સુખ જે સમજીએ છીએ ને એ સુખ લૌકિકનું છે, અને શ્રી મહાપ્રભુ કહે છે કે એ તો તમને માયગા વગર પ્રભુ આપી દેવાના છે. પણ એ જેટલું લોક વ્યવહાર છે, જેટલા વૈદિક વ્યવહારો છે, આ બધા જ વ્યવહારો કેવા છે? તો આપ આજ્ઞા કરે છે કેવલ ને કેવલ મુખ્ય ધર્મ તમારો જે ભગવત સેવાનો છે ને એને છુપાવવા માટેના છે, ખબર ન પડે. એક અમારા એક સોની વૈષ્ણવ, અને એ અમને કહેતા હતા, મને કે જે અમારે ત્યાં સોનું હોય ને તો અમે છુપાવી. તમે ક્યાં છુપાવો? એ કે ઘઉંની ઓલી બોરી કે શું કે કોઠી, કોઠી, એ ઘઉંની કોઠીની અંદર મૂકી દે. એટલે કોઈ એવો ચોર વ્યક્તિ આવે તો એને એમ ન થાય કે ભાઈ આની અંદર થોડી હોય, પણ અહીંયા અમે રાખેલું હોય. કેમ? તો કે કિંમતી વસ્તુ છે, એને છુપાવવાની જ. શ્રી મહાપ્રભુજી કહે છે કે આપણો ભગવત ધર્મ જે છે ને એ બહુ કિંમતી છે. કેટલાય જન્મ પછી આ વારો આવ્યો છે, કેટલા જન્મ વયા ગયા પછી આ વારો આવ્યો છે કે તમે શાંતિથી શ્રી મહાપ્રભુજીની વાણીનું અવગાહન કરી શકો છો. કેટલા જન્મ વયા ગયા, તમે ધ્યાનમાં રાખજો. આ પ્રભુ તમારા સામે નતા જોતા, કેટલા જન્મ વયા ગયા પ્રભુ જોતા નતા. આ વખતે શ્રી મહાપ્રભુજી કહે છે કે વારો આવી ગયો છે. ઘરે ભગવત સેવા કરવાનો, પ્રભુને પધરાવવાનો, સર્વસ્વના સમર્પણ કરવાનો વારો આવી ગયો છે. હવે આ મુકતા નહીં. એટલે જ અમારા દયારામભાઈએ કીધું આજનો લાવો લીજીએ, કાલ કોને દે. હવે કાલે શું થશે એની કોઈ ચિંતા ન કરો, આજનું કરો, આજનું કરો. એટલે જે લૌકિકના સુખો છે ને, કે લૌકિકની જેટલી જરૂરિયાત છે એ બધું જ પ્રભુ આપણને આપશે. પણ એ કેના માટે આપશે? તો કે ભગવત ધર્મને છુપાવવા માટે, એને નિભાવવા માટે. આ વૈદિક ધર્મ અને લૌકિક જેટલા વ્યવહારો છે એ ભગવત ધર્મને છુપાવવા માટેના છે. મુખ્ય તો ભગવત ધર્મ છે, મુખ્ય તો આપણી વૈષ્ણવતા જ છે, મુખ્ય તો શરણાગતિ જ છે કૃષ્ણની, મુખ્ય તો સમર્પણ છે, મુખ્ય ભગવત સેવા અને ભક્તિ છે. એટલે આ લોકો ભૂલ ખાઈ ગયા, એટલે એની રક્ષા ભગવાને ન કરી, અને એ લોકો રાજા દ્વારા એને શ્રાપ મળ્યું ને એનો વિનાશ થઈ ગયો. પણ અમારા વ્રજના ભક્તો માતા જોલા અંબિકા વનમાં દેવીનું પૂજન કરવા ભૂલ ખાઈ ગયા, તો એ ભગવાને શું કર્યું? તો કે ભગવાન એના ઉપર અપ્રસન્ન ન થયા, કારણ કે ભગવાને એનો સ્વીકાર કરેલો છે. એટલે જ બ્રહ્માજીએ કે મોટા મોટા વૈષ્ણવ, મોટા ભગવદીઓએ પૂછ્યું ભગવાનને કે આ લોકો એવી કઈ સેવા કરી કે આટલી બધી આપે એના ઉપર કૃપા કરો છો? અને જુઓ તમે ભગવાન કેવા બનીને પધાર્યા છે. તો કે એ લોકોને શ્રી રામચંદ્રજી તો એના જેટલા પણ ભક્તો હતા એને બધાને પોતાના ધામમાં લઈ ગયા અને ત્યાં એને લીલાનો અનુભવ કરાવ્યો. પણ અમારા કૃષ્ણચંદ્રએ શું કર્યું? તો કહે છે કે અમારા પ્રભુ તોય ધામને જ વૈષ્ણવોના ઘરે લઈ આવ્યા અને ત્યાં એને લીલાનો અનુભવ કરાવ્યો છે. ક્યાંય જવાનું, ત્યાં ને ત્યાં જ લીલાનો અનુભવ કરાવી દીધો અમારા પ્રભુએ. તો આવી કૃપા અમારા ઠાકુરજીની છે. મને સમય હવે કે વાંધો નથી. તો બ્રહ્માજીના આવા મોટા મોટા વૈષ્ણવોએ પૂછ્યું કે આપ એવું શું કર્યું? અને ભગવાન કેવા? કે ભગવાને પોતાના જેવા કોઈને ન બનાવ્યા, પણ વ્રજ ભક્તો જેવા પોતે બની ગયા. જોજો તમે આ મિશ્રી ભોગની તમે સેવા કરો, તમે નાગરી ધરો, મિશ્રી ધરો, મોનથાર ધરો અને દાળ ભાત ધરો, આ તમે જે કંઈ ધરતા હો એ પ્રભુને આરોગવામાં કઈ વાંધો નથી. વાંધો તમારી વૈષ્ણવતામાં છે, વાંધો તમારા સમર્પણમાં છે. પ્રભુ તો જે તમે ધરશો એ પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહં ભક્તિ ઉપરોતમ. ભગવાન કે જે મને ધરે એને હું અરોગીશ, મારો ભક્ત ભક્તિ દ્વારા મને જે ધરશે એ અરોગીશ. પણ આપણી વૈષ્ણવતા, આપણા સમર્પણમાં એટલી ખામી રહી જશે. ઘણા કહેતા હોય ને કે મિશ્રી ભોગની સેવા સાચી છે કે ખોટી છે? આ સેવા સાચી છે કે ભાઈ? સેવા ક્યારેય સાચી ખોટી હોતી જ નથી. સેવા તો સેવા જ છે.
પણ વાત એવી છે કે આપણા સમર્પણમાં એટલી ખામી. ઘણા વૈષ્ણવ કે આમ કરીએ તો ચાલે, ભાઈ આટલી સેવા કરવી જ પડે, આટલી થોડી કરીએ તો ચાલે. આ ચાલે શબ્દ છે ને એ સ્નેહમાં ન હોય. ચાલે શબ્દ સ્નેહમાં ન હોય, ન ચાલે, ચાલે જ નહીં. કેમ ચાલે? એટલે આ બધા ભગવદીઓએ પૂછ્યું કે ભગવાનને કે આમ કેમ થયું, આ વ્રજના ભક્તો એવી સેવા શું કરી કે આપે એનો સ્વીકાર કર્યો? ત્યારે પ્રભુએ કીધું કે આ મારા ભક્તો છે ને એ મારા સિવાય બીજું કંઈ જાણતા જ નથી. મારા સિવાય બીજું કંઈ જાણતા જ નથી મારા ભક્તો. માછલી છે એને પાણીમાં રાખો, માછલીને પાણીમાં રાખો તો એ જીવે, દૂધમાં રાખો તો પાણી જ એનું જીવન છે. એમ આ વૈષ્ણવો મારા સિવાય બીજું કંઈ જાણતા જ નથી. તસ્માદ મત શરણમ ગોષ્ઠમ મન્નાથ મત પરિગ્રહમ ગોપાય સ્વાત્મ યોગેન સોયમ મે વ્રતાય. ભગવાન કહે છે કે મારા દ્વારા, એટલે તમે એક વસ્તુ યાદ રાખજો કે પુષ્ટિ માર્ગમાં ભોગ ધરવાનું મહત્વ નથી, પણ તમે જે ધરેલું છે એ પ્રભુ આરોગે ને એનું મહત્વ